मां पाहि ओम भगवती भव दुख कापो कोई मन 2000 ना छूटाया आपो उठो जागो जईने एटीएम तरफ भागो लाइन में कोई ने कोई मળી જશે હગો થોડા દિવસ નીચે આ બધી માથા કૂટો કાળા નાણા વાળા હવે તમે છાજીયા કૂટો ગુજરાતીના દિમાગનો આ ચકડોળ છે કાળા નાણા વાળા બધા હવે ડામા ઢોળ છે આભળ્યું હવે બહુ થયું નેચે આવો મારે તમને કહું છું કોણ જગા કોડ્યો આવા સાંભળ્યું છે તારો આટલો મસ્ત બેસુરીલો અવાજ કોને ના સાંભળો ગમે પતોય બેસુરો વાળા તમે નેચે આવો આવું છું બોલ હવે ક્યારની બૂમો પાડ પાડ કરતી હતી લો 2000 ની નોટ ને શાક લેતા આવો વાલી આ સિદ્ધપુરના શાક માર્કેટમાં વસરામ ભલાની પેઢી નથી લખી તે કોઈ મને 2000 ના છૂટા તે હોભરો રાખો તમારી જોડે એસબીઆઈ લખ્યું છે એટીએમ પર ના કોઈ વસરામ ભલાની પેઢી તે મન કોઈ છૂટા આવવાના નહીં સુધર્યા હસ્યા એના ઘર વસ્યા અને ઘર વસ્યા પછી કેટલા હસ્યા એની માને શું બોલ્યા એના મનની માને એમ કહું એના મનની માને હા તને ક્યાંય કહેવાય તું મારો વાલી છું અરકમની થોડી સારું તારા એટીએમ માંથી છૂટા લઈ આવો હું જઉં છું રિક્ષા કરતો આવું પૈસા ઉઠાવતો આવું પણ તું તૈયાર રહેજે સિદ્ધપુરના બજારમાં જઈ સારું તાર હું તૈયાર થઈ જાઉં નવી સાડી પહેરીને આપણા લગન વાળી ઘર બાવાળો કાળો હાડલો પહેરજે જોજો એવું મને ના હોબ હું તો ના પહેરું એવું કાળો હાડલો જ પહેરજે કહર બાવાળો ના ના એવું ના શોભા માનતો હું તો લગનની સાડી પહેરી પૂજારાએ દિવસની યાદ ના અપાઈ એ દિવસે મારી ઓપારી હું જ અપાયેલો તારા ઘેર એની માને જોવા ગયો ને તાર 2.5 કલાક લગી શરમાઈ કરતી હતી 2.5 કલાક એક શબ્દ બોલેલી અને આજે એક શબ્દ મને બોલવા નહીં દેતી એક શબ્દ જાઓ જાઓ સારા નથી લાગતા સારા નહીં લાગતા એટલે તો તારા પાદુકોણ પકડીએ છે નકર પેલી દીપિકા પાદુકોણ જોડે ના ફરતા હોત કોણ કોણ પાદુકા કોણ કઈ નહીં જોજો હવે રિક્ષા ગોત્યા આ પેલા છૂટા કાઢતા આવો સારું જઉં છું કેટલા આપવાના ભાઈ 40 રૂપિયા 40 અલે ભૂલી ગઈ હા પેલી કંદોઈના દુકાનમાંથી લાડુ લઈ આવો ને હા તમને તરાના માટે હોસ્ટેલમાં મોકલાઈશું જો તું લઈ આય હું આ લઈને ઊભો રહું છું જા આ રી હોમે દુકાન વાલી હું થયું હાય હાય ગોઠ્યો મુયા મારું પાકીટ લઈ ગયો ડફોર ખાલી પાકીટ જ લઈ ગયો હે શું બોલે હે તો એમ કહું કે ડફોર આપણું પાકીટ લઈ ગયો હા લઈ ગયો હવે આપણે સિદ્ધપુર બજારમાં કોણ મદદ કરશે હેલ ભુણાવ જઈએ ત્યાં પેલા ચીમન દાદાને ત્યાંથી પૈસા લઈ પછી સિદ્ધપુરમાં તારા લાડવા લઈને ઘેર જઈશું હેડો રિક્ષાવાળાને બોલાવું રિક્ષાવાળા એ રિક્ષા બોલો ભાઈ ક્યાં જવું છે ભુણાવ જવું છે ભાઈ 40 રૂપિયા થશે આટલા બધા હાર મારી ગાડી તો મીટર વાળી છે પણ મારી મીટર વગરની છે પણ હાલા આપણી જોડ તો શું બોલ્યા એ તો એમ કહે છે કે છૂટા નથી ચિંતા ના કરશો આપણા જોડે મશીન છે બસ ભાઈ બસ ઉભી રાખ બસ ઉભી રાખ આય ઉતર આય દાદાને ઘર આવી ગઈ આય ભાઈ ઉતાવળ કરો ભાડું વાળો મોડું થાય છે ભાડું તો થોડા તને લાવત શું એટલે આપી દાદા
ઓ ચિમન દાદા, ચિમન દાદા. હેલો, કોણ છે ભાઈ? અરે ગણપત દાદા તમે? હા, હું ગઈકાલે આવ્યો. ચિમન દાદા તો બહાર ગયેલા છે, પણ તમે આવો 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 આવો. દાદા એ તો પાકીટ ચોરાઈ ગયું છે, ભાડું આપવાનું બાકી. શું થયું? પાકીટ ચોરાઈ ગયું? ઓકે, આઈ નો. લે ભાઈ, કાર્ડ ચાલે છે ને? હા સાહેબ ચાલશે. હાલે. સાહેબ 40 રૂપિયા થયા. હા, કઈ વાંધો નહીં. સાહેબ પિન નાખો. હા, નાખો. લા. થેન્ક યુ. ચાલો, આવો 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 વાલી. વાલા વાલી, તમે અંકલને તો ઓળખો છો ને? જય શ્રી કૃષ્ણ. અનિલ સરને ને તમને દાદા કોણ ના ઓળખે? તમે બંને તો ઉત્તર ગુજરાતને ઉગારી લીધું છે. અરે દાદા, તમારો તો બહુ મોટો બંગલો છે ને. બંગલો બનાવતા વાર નથી લાગતી, ઘર બનાવતા વાર લાગે છે. એક સારી ઘરવાળી હોવી અગત્યની છે. સમજાવો વાલાના. દાદા સિદ્ધપુર ખરીદી કરવા આવી, પણ મારી વાલી લાડવા લેવા ગઈ, એમાં ચોર પાકીટ લઈને ભાગી. ઓહો, કેટલા હતા? 10,040 રૂપિયા હતા. વાલી, તું ગાડીને ગાડી રહી, આટલા બધા પૈસા લઈને ફરાતું છે. પણ ખરીદી કરવા આવ્યા હતા ને એટલે બજારમાં. પણ ખરીદી કરવા માટે હવે કેશની ક્યાં જરૂર છે? હવે તો ઈ વોલેટની જરૂર છે. હવે તો ક્રેડિટ કાર્ડ હોય, ડેબિટ કાર્ડ હોય, હવે તો ઈ વોલેટ થઈ ગયું. હવે જો મારા ગજવામાં છે કે શું કેશ, બધું ઓનલાઈન થઈ ગયું. હવે તો મારા બધા બિલ હું ઓનલાઈનમાં જ ભરું છું. કોઈ કેશની જરૂર જ નથી હવે. દાદા, એ ચોરનું તો નહીં સારું થાય, જોજો. હા, એ તો બરાબર છે. ચોર આજે ચોર લઈ ગયો, કાલે પૈસા પલળી જશે, કાલે ખોવાઈ જશે, તારું ગજવું કપાઈ જશે. કેશ રાખવાની જ નહીં. વાલી, હવે તો બધું ઓનલાઈન ઉપર થઈ ગયું છે. સાચી વાત હો દાદા, બધી લોબી લાઈન હોય છે. એ વાલી, આ લોબી લાઈન નહીં કહેતા, ઓનલાઈન કે છે. સુધર. એ જ દાદા, આ વાલાને કંઈક સમજાવો, કશું ભેગું નહીં કર્યું. જો વાલી, કુદરતને બધાને બધું નથી આપ્યું. કોયલને કંઠ આપ્યો છે તો રૂપ નથી આપ્યું, અને મોરને રૂપ આપ્યું છે તો ઈચ્છા લઈ લીધી, અને ઈચ્છાઓ માણસને આપી તો સંતોષ લઈ લીધો. જો સંતોષ સંતોને આપ્યો તો એમની જોડેથી સંસાર લઈ લીધો, અને સંસાર જેને ચલાવવા આપ્યો એને તો પથ્થરનો અવતાર લઈ લીધો. આપણે બધા માટીમાંથી બન્યા છીએ અને એક દિવસ માટીમાં ભળી જવાના છીએ. હા, વાત ખરી છે વાલી. હા, આ દુનિયામાં એ રીતે જ ચાલે છે બધું. દાદી, આ વાલાની જિંદગી તો ખુલ્લી કિતાબ જેવી છે. જેને જે લખ્યું એ લખાતો આવ્યો છું. નીકળ્યો તો કંઈક ખરીદવા, બસ બજારમાં વેચાતો આવ્યો. જો વાલા, જે મનથી મજબૂત હોય તેને ઝેર બી મારી નથી શકતું. અને જે મનથી ભાગેલો હોય એના માટે દુનિયાની કોઈ દવા નથી. ચલો દાદા, હવે અમે નીકળીએ. હા, ઉપરો. જય શ્રી કૃષ્ણ. હા હા, જય શ્રી કૃષ્ણ. અરે પેલી રિક્ષાવાળાને પૈસા તોડો લઈ જવાનો છે. હા દાદા, હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાલા, હવે કાર્ડ વાપરવાનું ચાલુ કરી દેજો ને, એટલે ફરીથી આવી ઘટના ના બને. સાંભળ્યું વાલા? વાલા, ઉભો રહે એક મિનિટ. ખરીદી કરવા આવ્યો તો પછી પૈસા તો જોઈશે ને. પાકીટ ચોરાઈ ગયું તો શું કરીશ? લે આ કેશ થોડી. હા દાદા. આ કંઈ વાંધો નહીં. ચાલો. આ ભારતમાં કેશનું બધું મને થોડું વિચિત્ર લાગે છે. જ્યાં જુઓ તો વાતમાં લોકો કેશ લઈને ફરે જાય છે. મારા કેસમાં કોઈ દાડો તમને $10 વધારે કેશ નહીં જોવા મળે. મેં અમેરિકામાં 35 વર્ષ ધંધો કર્યો, પણ કોઈ દિવસે મારે કેશની લેવડ દેવડ થઈ નથી. કસ્ટમરે કેશ નથી આપતા, મારે વેન્ડરને કેશ નથી આપવી પડતી, કોઈ કેશનો સવાલ જ ઊભો નથી થતો. બધું જ ક્રેડિટ કાર્ડથી અને ઈ પેમેન્ટથી થાય છે. તો આ ભારતમાં કેમ ના થઈ શકે? ભારતની યુવા પેઢી
વધારે સ્માર્ટ છે ગણપતભાઈ, અને જ્યારે નવી સરકાર અને એના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે કેશલેસનો મેસેજ આપ્યો છે એને ખૂબ ઝડપથી ભારતના યુવાનો પણ એને અનુસરશે એવું મને ચોક્કસ લાગે છે. સારું બાપા, મોઢું ચડાવી દીધું. આ નહીં સુધર. એની માને શું હે એના મનની માને એમ કહું. હાય હાય હવાના પોરમાં સીની રોમાણા ચાલુ કરી છે. આય બુન રતન આય આય બે લેડો બેટા, આપણે જતું બતો. રહેવું પડશે. આ જોગમાં આવી ગયો. અલી કેવું રહ્યું લગનમાં? મજા કરી હો લગનમાં તો. ઓહો તમારે તો જલસા પડ્યા ને. અલી અમારે આવું તું બુના પૈસાની રામાયણમાં રહેવાયું જ નહીં. બસ આ રામાયણમાં એક મંત્રાની જરૂર હતી. તું આવી એટલે હવે પૂરી થઈ ગઈ. આ રતન આવે છે ને એટલે મને તો ટાટા કહેવાનું જ મન થાય. આતરવાલો શું કરીએ બોલ? જા બેટા, જતો રહે હવે. આ વાલાના અંબર આપણા ઘરવાળા પર પાવર રાખવો પડે. બોન મારે તો રાખવો છે પાવર, પણ આવતો જ નહીં ટાવર. અમારે ઓભર આજે છે ને અમારા ઘરવાળા બધું સીધું લાયા. ગોળ લાયા, ખોડ લાયા, ઘી લાયા, બધું એ હંધું સીધું લાવી દીધું. ઓહો એ સીધું નહીં, ઊંધું લાયા છે. તમે શાંતિ રાખો. હવે તારા એકમાં પૂરું નહીં થતું ને પછી શાંતિ ચોથી રાખું. મારી વાલી એમ કે છે કુલ કુલ રો કુલ. ભૂલ નહીં, આ લગન છે ને એ જ મારી મોટી ભૂલ છે. જવા દેજે. બોલ બોલ બીજું. કોઈ નહીં, બોલ બીજું શું ચાલે કરો? બસ આ શાંતિ. હવે પંચાયત મૂક અને જા. હવે તું જલ્દી ખાવાનું બનાય. નહીતર શું હે નહીતર? ખાવાનું બનાય. નહીતર કશું નહીં, હું બનાવી. આઈ બેવા દે મન તો. ઓરે ઓ પારે વડાતું કાલે ઉડી જાજ રે, મારી હાટું રહી જાને આજની રાત. સવલીને લવલી આ રતન છે બહુ લપડી, મારો પાટું લઈ જાઓ સંગા. હાય હાય વાલા, અમે હું કોણ રતનને પાટું મારીએ? અમે તો ચારેય નાનપણની સખીઓ છીએ. એવી સખી મંગલ ગાવોરી, મોહે કાલા ટીકા લગાવોરી. આ કાલા ટીકા લગાવે એવી નહીં, આ તો લોકોની ટીકા કરે એવી છે. અમે ભલા ટીકા કરીએ, તમે ખાટલા લાવવાનું કામ કરો. અલી બોની મે તો બટાકા બાફવાની ટેવ છે બાફતા. અત્યાર સુધી રસોડામાં બટાકા જ બાફતા હતા. હા, હું બટાકા બાફતો હતો. તમારા તો શક્કરિયાનો શક્કર વારે નહીં. અલે વાલા પેલા ખુશનસીબના અંગ્રેજીમાં કહેવાય અનમેરીડ. તો વાલા આપણે બે જ મેરી. હવે બધી મજાક છોડો અને બેસો બધા. આવો બોના બેસો બેસો. આ બધે બે. આમ તો વાલા આપણે લાંબા ગાળે સાઢુભાઈ થઈએ, કેમ ને? સાઢુભાઈ તો ખરા જ ને. સાઢુભાઈ એ છે ને ભાઈબંધ છે. હા, 100% વાત સાચી તારી વાલા. સાઢુભાઈ એ ખરા, ભાઈબંધી ના ભૂલાય. હા, વાલા કાકા મારા પપ્પા તમને સાઢુભાઈ કેમ કહે છે? હે, સાઢુભાઈ એટલે શું કહેવાય? સાઢુભાઈ એટલે ભાણા એક જ દુકાનમાં છેતરાયેલા બે ગરા. આ વાલા કાકા કદી સાંભળો, હું તમારા બધા માટે પુદીના વાળી ચા લેતી આવું. હા, અને તારા હાથના બોગસ બટાકા પકવાઈ લાવજે. શું બોલે? એટલે સારા. હું તમને પૂછું રારા ભોળા રે વાલાજી, વાલીને રમણે તમે ઈંધને લખાયા. પારકા ઘરની પટલઈ કરે સવલી ન લવલી, મારા ઘેર ભેગી થઈ ચારે જોગ માયા. મારા ઘરે ભેગી થઈ ચારે જોગ માયા. આ તમારી જવાની તો ઉમરે ઉલાળા મારે છે. હું તો એવા હાથે લગ્ન કરે જેનો બિઝનેસ ઊંચે ટોપ હોય. તે ગિરનાર ઉપર માર ભાઈ ભગાનો ગલ્લો છે, પૈણી જા. અમાર સવલી ગલ્લાવાળાની વાત નહીં કરતી,
એ તો બિઝનેસમેન એટલે કોઈક જાગીરદાર હોય ને એની વાત કર. હવે આ જાગીરદારમાં પેલો મહિનાદારે છૂટી જશે. વાલા આ કેશલેસ શું ચાલે છે? પેલા ગણપત યુનિવર્સિટીમાં તો પેટીએમ ચાલે છે, પણ વાલા આ કેશલેસ વિશે આપણને સમજાવશે કોણ? કેશલેસ નહીં ખબર તને? ના કેશલેસ નહીં ખબર? ના વાલા, ખરેખર કેશલેસ જ નહીં ખબર? નથી ખબર. મને નહીં ખબર. મારા મગજમાં તો કેશ એટલે વાળ અને લેસ એટલે ખાલી ચપાચટ, વાળ વગરનું ચપાચટ, બોડિયું તડાક એટલે કેશલેસ. પણ વાલા આપણે તો આ મહેનતનું કમાઈએ છીએ. આપણા ઘરે ચપાચટ ના થાય એ તો ચપાચટ કોનું થાય? મિતેશ શાહ જેવા વ્યક્તિઓનું, કારા નાણાંવાળા વ્યક્તિઓનું ચપાચટ થાય. પણ હા વાલા, પેલા બેંકમાં તારા મિત્ર યુપ્પલભાઈ છે ને, એમને બાજુમાંથી બોલાવ તો આપણે સમજીએ. એ જતા લાગે, લાવ બોલાવ. પલ પલ ઓ યુ પલ तुम आ जाओ कैशलेस बारे में समझा जाओ पल पल ओ यू पल तुम आ जाओ तुमने बुलाया और हम चले आए साथ में बहुत कुछ लाए हैं तुमने बुलाया और हम चले आए. બેસો યુપ્પલભાઈ. આ ટી પી લો. અલ્યા એ ટી પી લો એટલે ચા પી લો. ચા મારવાનું નહીં બાપા. એની માને અંગ્રેજીનું ઉધ્યું કરી નાખે. ખોટું બોલી આ સુધી ચો ટીપ્યા વગર મોકલ્યા છે. આ એની માને એના મનની માને. અલ્યા તમારા બૈરાવનો તો ત્રાસ છે, ત્રાસ. મારા પૂનમ સુંદર, સમજુ અને સુશીલ છે ને આ ભાઈ ઉપર તારે પૂનમ ભલે હોય, માર તો બારે માસ આ માસ છે. અને તમાર પૂનમ સુંદર હશે, અમાર તે આખી સસુંદર છે. તમે બોતરા. હવે એ બધું બીજી બધી વાત બંધ કરો. આજે તમને કેશલેસ વિશે માહિતી આપવા આવ્યો છું. હા. પેલા મને એમ કહો કે તમારો વ્યવહાર કેવો? આપણો તો ચોખ્ખો લાલાનો ખબર નથી. અલ્યા એ વ્યવહારની વાત નથી કરતો, તમારા બેંક વ્યવહારની વાત કરું છું. બેંકના વ્યવહારની. હા એમ કોણ તા બેહો. તમારા બેંકમાં ખાતા તો હશે ને? અમારી નહીં, બધાની બેંકમાં ખાતા હોય, પણ મારા બેટા કોઈ પકડાતા નહીં. એ ખાતાની વાત નથી કરતો, તાણા પેલા બેંકના એકાઉન્ટની વાત કરું છું. હા એ તો હોય જ ને. બેંકમાં એકાઉન્ટ હોય તો સાથે તમને પેલું એટીએમ કાર્ડ આપતા હશે. એટીએમ કાર્ડ. હા ઓવા. એ એટીએમ કાર્ડથી કેશલેસ પેમેન્ટ કરી શકાય. ખબર છે તમને? કેશલેસ? એ જ એટીએમ કાર્ડથી વસ્તુ ખરીદી શકાય અને આને કહેવાય કેશલેસ. અને યુપ્પલભાઈ આ એટીએમ કાર્ડ ઘેર ભૂલી જઈએ તો? છે ને રસ્તો. આધાર કાર્ડથી પણ પૈસા ચૂકવી શકાય. આધાર કાર્ડ હોય ને તો એ ચાલે, અને આધાર કાર્ડ ના હોય ને તો મોબાઈલમાં એવી એપ્લિકેશનો આવે કે જેનાથી પેમેન્ટ કરી શકાય. અને મોબાઈલ ના હોય તો પછી આ મશીન છે ને, આ મશીનથી પૈસા ચૂકવી શકાય. પણ આ મશીનમાં ચમનું કરવાનું? અરે વાલા, આમાં લવલી જેવીનો ચૂનો પણ ના થાય. અને કાળા નાણાનો ગુનો પણ ના થાય. હા મારા વાલીડા, હવે ધીમે ધીમે તમે સમજવા માંડ્યા છો. જો હવે સમજાવું આ કેવી રીતે કામ કરે. આમાં તમારે પેમેન્ટ કરવું હોય તો પહેલા એટીએમ કાર્ડ આવે. જો આવું એક ડેબિટ કે ક્રેડિટ કાર્ડ હોય જેને તમે બધા એટીએમ કાર્ડ તરીકે ઓળખતા હશો. એ એટીએમ કાર્ડના તમે આવું એક મશીનથી જ્યારે ઘસો એટલે તમારા પાસે પિન માંગે. પણ અમે પીતા ના હોય તો? અરે બાપા, એ પિન ની વાત નહીં, બીજો પિન. આ પીનો છે, લાવો બધી પીનો. અરે બેનો, એ પિન નહીં, એનો પિન નંબર હોય. 2, 3, 4 એમ 4 આંકડાનો પિન નંબર હોય. એમ કે લો
એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે પિન નાખતા હોય એટલે કોઈને ખબર ના પડે એ રીતે સંતાડી નંબર નાખવાનો. હા નકા વાલી તો મારા 4 આંકડા કહી દે એવી છે. જો એવું કરતી આ પિન હોય એ કોઈને કહેવાનો નહીં, ક્યાંય લખવાનો નહીં. ચલો હવે તમને મોબાઈલથી પેમેન્ટ કરતા શીખવાડું. આજકાલ મોબાઈલમાં છે ને એવી બધી એપ્લિકેશનો આવી છે અને એ એપ્લિકેશનથી તમે ઘર બેઠા પેમેન્ટ કરી શકો. તમારા બધા પાસે મોબાઈલ તો છે ને? કયો મોબાઈલ છે? J7 છે અમારી જોડે તો. તને જે તે ચાલ્યું મન તો 5S છે. તને 5 ને 5 માર તો સેમસંગ છે. તાર તો સેમસંગ હોય સેમસંગ માં તો ઈ નોવા લાયા. અરે ગાડી ઈ નોવા ના કહેવાય, લિનોવા કહેવાય. એની માને એની મનની માને નહીં સુધરે એમ કહું. અરે આ મારા વાલા અને લાલા તમાર પાસે કયો મોબાઈલ છે? મારી પાસે તો મોટોરોલા છે. ઓ અને આ મોટોરોલા છે. અને તારા પાસે કયો મોબાઈલ છે? લાલ હું અને તું. મને ખબર નહીં પડતી આવો તે વળી કયો મોબાઈલ? લાલ હું ને તું? તને બહુ અંગ્રેજી આવડે છે, કર અંગ્રેજી. લાલ હું અને તું. લાલ હું ને તું? લાલ એટલે રેડ અને તું એટલે તું? રેડ મી તું? અરે બાપા તમે તો ભારે કરી રેડમી 2 છે એમ ને? સારું જો આ મોબાઈલમાં સૌપ્રથમ પેમેન્ટ કરવાની એક એપ્લિકેશન આવે. એ એપ્લિકેશન ડાઉનલોડ કરો. અમે ડાઉનલોડ કરી પાછો એપ્લિકેશન ડાઉનલોડ કરતા વાર લાગશે એટલે એપ્લિકેશન ડાઉનલોડમાં વાર લાગશે એમ. જો આ મોબાઈલમાં સૌપ્રથમ એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની હોય અને એના દ્વારા પેમેન્ટ કરવાનું. એટલે વાલા મસ્ત ચા પીવી છે. ચા પીવી છે? હા. તારે ચા પીવી છે? હા ચા પીવી છે. જા બનાવતો હોય. એટલે વાલા તારા ઘરમાં ચા મારે બનાવવાની? બનાવતો હોય ને આ બૈરો કદી મોન્યો છે? વાલા હવે તો ખરેખર કંટાળે. હવે તો એક ગીત ગાવાની ઈચ્છા થાય છે. ગઈ નાખ તારા સારું જ ઘર છે. હા. સ્વિફ્ટ ગાડી ફરવા મોટર કાર રોણો ફરવાના. સ્વિફ્ટ ગાડી ફરવા મોટર કાર રાણા ફરવાના. સ્વિફ્ટ ગાડી ફરવા મોટર કાર રોણો ફરવાના. સ્વિફ્ટ ગાડી ફરવા મોટર કાર રાણા ફરવાના. કાળા નાણા વાળા હવે મિતેશભાઈ તો મરવાના. તારા નાણા વાળા હવે મિતેશભાઈ તો મરવાના. મરવાના 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 મરવાના. સ્વિફ્ટ ગાડી ફરવા મોટર કાર રોણો ફરવાના. કાળા નાણા વાળા હવે મિતેશભાઈ તો મરવાના. ભાઈ આ આપણા બધાના હિત માટે પેલા ગણપતભાઈ સાહેબે કેશલેસ ગામ બનાવવાનું બીડું ઝડપ્યું છે. એમને કેશલેસનું બીડું ઝડપ્યું હશે પણ અમારા જવાની ડોહાએ તો સિગરેટના બીડું ઝડપ્યું છે. અમારા ગણપતભાઈ સાહેબે આ ઉત્તર ગુજરાતમાં એક ગણપત યુનિવર્સિટી ઊભી કરી અને કેટલાય પરિવારને ઉગાડી લીધા છે. સાચું હો. અને અનિલભાઈ જોડે ખરા હો. હા અનિલભાઈ ગણપત દાદાના ભીતરના ભેરું નીકળ્યા હો. હા. અને જે અનિલભાઈ લણવા ગામના. હા ગામ એમનું લણવા પણ એ ગયેલા છે વિદ્યાનગર ભણવા અને એક વિચાર આવ્યો એમને ગણવા અને પછી ગણપતભાઈનો સાથ લઈ અને ગણપત યુનિવર્સિટી લાગ્યા ચણવા. ધન છે ભુણાવ ને ધન છે લણવા આ ખેરવાની ભૂમિને પણ વંદન કરવા. મિતેશ શાહ આ વાલાની ડેલી હે? ભાઈ ચોખ્ખો કરવાનો કે માફી માંગવાનો કોઈ ટાઈમ નથી. લો ખાલી બેગ રાખો. વાલા પણ આમનું તો વાલી બધી મને ખબર છે. અને વાલા આ મિતેશભાઈ તે દિવસે આપણું ફળિયું લઈ અહીંયા મોટો મોલ બનાવવાની વાત કરતા હતા. ખરેખર ભગવાનને ના ગમ્યું હો. કેવી થપ્પડ મારી, અવાજ પણ ના આવ્યો અને લાલી લાગી ગઈ. અરે મિતેશભાઈ તમે આજ સુધી કાળા નાણાં જ ભેગા કર્યા, મોટી મોટી નોટો ભેગી કરી
અને આ વાલાએ આ સંબંધો રૂપી નોટો ભેગી કરી. નીતિશભાઈ, તમે છતાં રૂપિયાએ ગરીબ થઈ ગયા અને આ વાલો વગર રૂપિયે અમીર થઈ ગયો. નીતિશભાઈ, કાલે જેના વિમાન ઉડતા હતા ને આજે એના પાસપોર્ટ પણ જોડે નથી. અને મિતેશ શાહ, તમને તો હવે આઈટી ઓફિસર જ પકડી જાય. હવે તમારે એ સિવાય કોઈ રસ્તો નથી. આ કાળા નાણાં હું હાથમાં નહીં ચાલું. મિતેશ શાહ ક્યાં છે? હવે તમારા ઘરમાં મિતેશ શાહને આવતા જોયો છે. તમે કોણ? ઇન્કમ ટેક્સ ઓફિસર શૈલેષ પટેલ. શૈલેષ અંગૂઠાવાળો. બંધ થાવે. શૈલેષ નહીં, શૈલેષ બોલે. મિતેશ શાહને તમારા ઘરમાં આવતા મેં જોયો છે. તમે ખાલી આવતા જોયો ને સાહેબ, અમે તો એને રોતો અને કગરતા જોયો. ક્યાં છે મિતેશ શાહ? પણ આ વાલો પડોશી ધર્મ નિભાવશે. મિતેશ શાહ મારા રસોડામાં સંતાયા છે તો નહીં કહું. રસોડામાં છે, પકડી લાવો. આ રહ્યો મિતેશ શાહ. મિતેશ શાહ, હવે તારી પથારી ફરી ગઈ સમજે. તારી પથારી ફરી મિતેશભાઈ, ખોટી નોટો તારી જગમાન કાઢે. તારા જનવાળા ભાગો અમારી, વાલાને તો લાગે કેસલેસ વાલી. કાળા બજારી બહુ કરી લીધી, હવે થશે તમારા ખિસ્સા ખાલી. તારા જનવાળા ભાગો અમારી, વાલાને તો લાગે કેસલેસ વાલી. ભેગા કરે ઘણા નાણા, હવે તો હલવાણા, ખબર વાપરશે ટાણા, તમે તો હલવાણા. લલચ લટકાણા, ઇન્કમ ટેક્સ રેડમાં તો હવે બધાને ફસાણા. હરતા ફરો હવે બનીને મવાલી. કાળા ધનવાળા ભાગો અમારી, વાલાને તો લાગે કેસલેસ વાલી. ભલા તારા જોડે તો કઈ નથી ને કાના? કાળા નાણાં અમને ના ખપે. એ તો આ મિતેશભાઈને મુબારક. ચલો. ભાઈ, આ વાલાએ આપણને શું કામ બોલાયા છે? તો આ વાલાને જ ખબર. એક ખાસ એક વાત છે, વાત એક ખાસ છે, ખાસ એક વાત છે, વાત એક ખાસ છે. આ દુનિયાદારી કાળા બજારી, ખોટી નોટોની એક નાત છે. વાત એક ખાસ છે, ખાસ એક વાત છે. ઓ વાલા, ઓ ભાઈ વાલા, મારી હોબળ તું એક વાર્તા. આ કેસ લેસની રે શું છે મગજ મારી. એ સવલી ઓ ગુણ લવલી, ઓ કાળા ઓ ભાઈ લાલા, તમારી મૂંઝવણ માટે ભેગી કરી મેં સભા સારી. ફોન આવ્યો. હા સાહેબ, આવો આવો, બધા ભેગા થઈ ગયા છે. આવો આવો આવો. વાલા, કોનો ફોન હતો? રાજનભાઈનો ફોન હતો ગણપતિ યુનિવર્સિટીમાંથી. ગણપતિ યુનિવર્સિટીમાં કેશલેસનું અભિયાન ચાલે છે ને, બધું જ સમજાવશે. બેસો બેસો, બધા બેસો પહેલા. પણ વાલા, આપણા જેવા નાના મોણસોને આ કેશલેસમાં શું ખબર પડશે? આપણા જેવા નહીં, તારા જેવા. હા હા, હવે લવલી, કઈ રાજનભાઈ અંગ્રેજીમાં નહીં બોલે, તું એવી કઈ ચિંતા ના કરે. હા, એ તો સાચું. જો રાજનભાઈ અંગ્રેજીમાં બોલશે ને તો વાલો અમે કઈ નહીં બોલે. હારું હારું, હવે લવલી બેસ. હવે તું કઈ બહુ હારી નથી લાગતી. અલ્યા, હારી લાગે ને તો લવલી કહેવાય. હારું હારું, હવે બધી મજાક છોડો. પેલા રાજનભાઈ આવ્યા. ઓહો વાલા, કેમ છો? બધા ભેગા થયા છો એમ ને? હા સાહેબ, તમારો ફોન આવ્યો એટલે બધાને ભેગા કર્યા છે. બહુ સરસ, બહુ બેસો બેસો સાહેબ. સાહેબ, સાંભળ્યું છે ગણપત યુનિવર્સિટીમાં કેશલેસનું અભિયાન ચાલે છે, તો એના વિશે અમને બધાને થોડું સમજાવો. સાચી વાત છે વાલા. અમે લોકોએ ગણપત યુનિવર્સિટીમાં એક કેશલેસ વિશેની માહિતી આપવાનું અભિયાન શરૂ કર્યું છે. અને આ અભિયાન માત્ર ગણપત યુનિવર્સિટીનું નથી. આ અભિયાન એ પૂરા દેશનું અભિયાન છે. તમારા મારા જેવા સૌ લોકોનું આ અભિયાન છે. હા સાહેબ, તમે આ લાખ રૂપિયાની વાત કરી. 50,000 માં વેચવાની છે.
લેવી છે? અરે વાલા, એની વાત નથી, રાજનભાઈની વાત મુદ્દાની વાત છે. ભાઈ રાજનભાઈ તો વાત મુદ્દાની જ કરે, મારી વાલી હોય તો વાત ફકરામ કરે, અને તમે હોય ને તો વાત ડાયરામ જ કરો. વાલા, હવે આપણે રાજનભાઈની વાત સાંભળીશું. હા 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 સાહેબ, તમે જ બોલો. અમારો આ વાલો તો અલગ ધારી છે, ઉપદેશ આપ્યા જ કરશે. અમે વાલાના સીધાનું ઊંધું ને ઊંધાનું સીધું કરતા સારું આવે. તો આ જે મહત્વની મુદ્દાની વાત છે કેશલેસ વિશેની, એ આપણે સમજીએ એની પહેલાં હું આપને એક વાત સમજાવું કે કેશલેસ આપણે કરીએ છીએ, પરંતુ એને સમજવા માટે આપણે થોડોક એ શબ્દને ફેરવીએ અને આપણે એને લેસ કેશ તરીકે સમજીએ. કેશલેસ એટલે તો બરાબર, પણ લેસ કેશ એટલે શું? લેસ કેશ એટલે કે જ્યાં જરૂરિયાત ના હોય ત્યાં આગળ આપણે રોકડ વ્યવહારો ના કરીએ. આજે દુનિયામાં કરોડો રૂપિયાના રોકડમાં વ્યવહારો થાય છે, જે કાળા નાણાંને કે કાળા બજારી માટેનું સૌથી મોટું કારણ છે. અને આના લીધે થનારા જે કાળા બજારી છે એનો એટલો મોટો દાવાનળ ફાટી નીકળ્યો છે કે જમીનો, દુકાનો, મકાનો એના ભાવ આજે આસમાને પહોંચી ગયા છે. એ પાછું શહેરથી દૂર મળે, શહેરમાં તો નહીં. એટલે આ બધી જે મુસીબતો છે જેમાં ફુગાવાનો પણ સમાવેશ થાય છે, એને ડામવા માટે કેશલેસ ક્રાંતિ એ બહુ જ જરૂરી બને છે. વાલા, તમે ફેસબુક, વોટ્સએપ એ બધું તો વાપરતા હશો ને? હા સાહેબ, એક વાત કહું. હું નવો મોબાઈલ લાવ્યો ને મારા વાલીને આપ્યો. મેં લે હવે તું ફેસબુક ને વોટ્સએપ ચલાવજે. તો મારા વાલી કે હું ના ચલાવું, તમે ચલાવજો, હું પાછળ બેસીશ. આવી છે મારી વાલી. વાલા, તમારી પાસે એટીએમ કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ એ તો હશે જ ને? હા. તો તમને કદાચ થોડુંક એને કેવી રીતે એના દ્વારા કેશલેસ વ્યવહારો કરવા એ પણ તમને ખ્યાલ હશે. અરે વાલા, તમને પેલા દિવસે પેલા એટીએમ નું શીખવાડ્યું નતું? રાજનભાઈ એની વાત કરે છે. આજે મારે તમને બધાને કેશલેસ વિશેના થોડાક મહત્વના મુદ્દાઓ છે એના વિશે માહિતી આપવાની છે, અને હું તમને કેશલેસ થકી થનારા જે ફાયદાઓ છે એના વિશે પણ જણાવીશ. હવે વાલા, હું તમને દરેક મુદ્દાની જે વાત છે એક પછી એક સમજાવું. પહેલાં આપણે સમજીએ કે કઈ રીતે કેશલેસ ટ્રાન્ઝેક્શન કરી શકાય છે અલગ અલગ પદ્ધતિઓ દ્વારા. એમાં પહેલી પદ્ધતિ છે યુએસએસડી. અમેરિકા. વાલા, યુએસ એટલે અમેરિકા થાય એવું જરૂરી નથી. આ યુએસએસડી એ કંઈક અલગ પદ્ધતિ છે જેના દ્વારા તમે તમારા મોબાઈલ થ્રુ તમારા પોતાના બેંક એકાઉન્ટમાંથી બીજાના બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો. એના માટે તમારે કોઈ સ્માર્ટફોન હોવો જરૂરી નથી, સાદા બટનવાળા ફોનથી પણ તમે એ કરી શકો છો, અને ઇન્ટરનેટ કનેક્શન હોવું પણ જરૂરી નથી. તો ચાલો અત્યારે જોઈએ એનો એક ડેમો. તો વાલા, યુએસએસડી માટે પહેલાં ડાયલ કરો *99#, એટલે એક પોપઅપ સ્ક્રીન આવશે. એમાં તમે ઓપ્શન સિલેક્ટ કરો. નંબર 1, કોઈને પણ તમારે પૈસા મોકલવા હોય તો. એના પછી અલગ ઓપ્શનમાંથી તમે પૈસા મોકલી શકો છો, પરંતુ અહીંયા આપણે IFSC કોડ અને એકાઉન્ટ નંબર દ્વારા પૈસા મોકલીશું. સો અત્યારે હું પહેલાં એન્ટર કરું છું બેંક એકાઉન્ટનો IFSC કોડ, જે બેંકમાં તારું બેંક એકાઉન્ટ છે એ કરીને હું પ્રેસ કરીશ. હવે મને એકાઉન્ટ નંબર પૂછશે, તો હું તારો જે એકાઉન્ટ નંબર છે એ એકાઉન્ટ નંબર આની અંદર ઇન્સર્ટ કરી રહ્યો છું. અકાઉન્ટ નંબર ઇન્સર્ટ કર્યા પછી હું એન્ટર કરીશ અને અમાઉન્ટ લખી રહ્યો છું ₹101. એ અમાઉન્ટ નાખ્યા પછી એ મને મારો જે UPI પિન છે એ ઇન્સર્ટ કરવા માટે કહેશે. તો એ મારો UPI પિન હું અત્યારે ઇન્સર્ટ કરીશ. UPI પિન વગર પેમેન્ટ ટ્રાન્સફર થશે નહીં. સો આ UPI પિન મેં મારો અંદર ઇન્સર્ટ કર્યો અને એન્ટર પ્રેસ કર્યું. એવું તરત જ મને નોટિફિકેશન આવશે પ્રોમ્પ્ટ કે તમારા પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે. જો વાલા, તારા બેંક એકાઉન્ટમાં મેં ₹101 ટ્રાન્સફર કર્યા. તારા મોબાઈલમાં એનો મેસેજ આવવો જોઈએ. હા, આવી ગયો સાહેબ. જો આવી ગયું. હવે આ ₹101 તારે મને પાછા આપવાના, પણ કેશમાં નહીં, કેશલેસ. સારું સાહેબ. બીજી એક પદ્ધતિ એવી છે કે તમે કોઈ કાર્ડ ના હોય, તમારી પાસે મોબાઈલ ના હોય, તો પણ તમે પેમેન્ટ કેશલેસ કરી શકો છો, અને એ પોસિબલ છે, એ શક્ય છે આધાર પે દ્વારા.
આધાર પેના જે સ્કેનર હોય છે એના ઉપર તમે તમારી બાયોમેટ્રિક ઇમ્પ્રેશન જ્યારે આપો ત્યારે પણ એ તમારી બાયોમેટ્રિક ઇમ્પ્રેશન તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક્ડ હોય છે અને એના દ્વારા પણ તમે પેમેન્ટ કરી શકો છો. તમને ખ્યાલ હશે કે આજકાલ આધાર કાર્ડ જે છે એ બેંક એકાઉન્ટ સાથે લિંક કરવામાં આવી રહ્યા છે, ખરું ને? તો એનો આગળ જતા એવો ફાયદો છે કે તમે પોતાનો અંગૂઠો એના સ્કેનર પર મૂકો અને પણ પેમેન્ટ થઈ શકે છે. હું તમને બધાને એ જણાવવા માંગુ છું કે ભારત અત્યારે દુનિયાનો એકમાત્ર દેશ છે કે જેને પેરેલલ યુપીઆઈ સિસ્ટમને અત્યારે પ્રેક્ટિસમાં મૂકેલી છે. યુપીઆઈ સિસ્ટમમાં એવું છે કે તમારે એકાઉન્ટ નંબર કે તમારો આઈએફએસસી કોડ એ કંઈ જ તમારે તમારા મોબાઈલમાં ઇન્સર્ટ કરવાની જરૂર રહેતી નથી અને તે છતાં પણ તમે પેમેન્ટ કરી શકો છો. હું તમને અત્યારે ભીમનો પણ ડેમો બતાવીશ. પહેલાં ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અને તમે ભીમ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી શકો છો. એક વખત ભીમ એપ્લિકેશન તમારી ઇન્સ્ટોલ થઈ જાય છે એના પછી તમારે પહેલી વખત જ્યારે એને ઇન્સ્ટોલ કરી હોય ત્યારે એનું એક સેટઅપ કરવાનું આવે છે. પહેલાં તમારે ભાષા સિલેક્ટ કરવાની આવે છે. અહીંયા અત્યારે હાલ પૂરતી આપણે ભાષા સિલેક્ટ કરીએ છીએ ઇંગ્લિશ, અને જેમ જેમ આગળ વધીશું એમ એ દરેક પ્રકારના જે એના ઓપ્શન્સ છે એ આપણને બતાવતું રહેશે. અહીંયા એક વાત ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે જે તમારો મોબાઈલ નંબર તમારા બેંક ખાતા સાથે લિંક હશે એ મોબાઈલ થ્રુ જ તમે આ ભીમ એપ્લિકેશન યુઝ કરી શકશો. આપણે અહીંયા મોબાઈલ નંબર તમારો સિલેક્ટ કર્યો તો એ મોબાઈલ નંબર વેરીફાઈડ થયો. દેટ મીન્સ એનો મતલબ એ છે કે તમારા બેંક એકાઉન્ટ સાથે તમારો મોબાઈલ નંબર લિંક છે. હવે પહેલી વખત આપણને પાસકોડ ઇન્સર્ટ કરવાનું કહેશે. જેમ આપણે 4 ડિજિટનો પિન હોય છે એવી રીતે ભીમ યુઝ કરવા માટે પણ તમારે એક માસ્ટર પાસકોડ હોય છે. પહેલી વખત આપણે જ્યારે પાસકોડ એમાં ઇન્સર્ટ કરીએ છીએ એ તમે તમારી કોઈ પણ ચોઈસનો રાખી શકો છો. એના પછીની જે સ્ક્રીન છે એ સ્ક્રીનમાં એ તમને તમારી કઈ બેંકના અકાઉન્ટને તમે યુપીઆઈ માટે યુઝ કરવા માંગો છો એટલા માટે એ તમને અલગ અલગ બેંકનું લિસ્ટ બતાવશે. એમાંથી તમારે તમારું જે બેંકમાં બેંક એકાઉન્ટ હોય એ બેંક સિલેક્ટ કરવાની. આપણે અહીંયા તમારું બેંક એકાઉન્ટ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં છે તો આપણે અહીંયા સિલેક્ટ કરીશું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. એક વખત તમે જે બેંકમાં તમારું અકાઉન્ટ છે એ બેંક સિલેક્ટ કરી લો છો એટલે તમારા મોબાઈલ સાથે જે લિંક બેંક એકાઉન્ટ હશે એની માહિતી એ તમારી સ્ક્રીન પર બતાવશે. જેવી તમને એ માહિતી દેખાય છે એ વખતે તમે એના પર ક્લિક કરી અને તમારું યુપીઆઈ એકાઉન્ટને એક્ટિવેટ કરી શકો છો. યુપીઆઈ એકાઉન્ટને એક્ટિવેટ કરવા માટે તમારે તમારી જે એટીએમ કાર્ડ બેંકે આપેલું છે એના ઉપરની જે વિગતો છે એના થ્રુ એ વિગતોની જરૂરિયાત પડશે. ભીમ દ્વારા તમે માત્ર યુપીઆઈ ઇનેબલ્ડ અકાઉન્ટમાં જ નહીં પરંતુ જે આધાર લિંક્ડ અકાઉન્ટ નંબર્સ હોય છે એમાં પણ તમે પેમેન્ટ કરી શકો છો. તો વાલા આપણે બે પદ્ધતિથી જે પેમેન્ટ ટ્રાન્સફર કર્યું છે એ ભીમ એપ્લિકેશનમાં ટ્રાન્ઝેક્શન સેક્શનમાં જઈ અને તમે જોઈ શકો છો કે કેટલા પૈસા તમે કોઈને ચૂકવ્યા છે અથવા તો કેટલા પૈસા તમને કોઈએ ચૂકવ્યા છે. તો આપણે જોયું કે ભીમ દ્વારા પેમેન્ટ ટ્રાન્સફર કરવું કેટલું સરળ છે. આ ઉપરાંત બીજી પણ એક પદ્ધતિ છે જેને ઘણા લોકો ઓનલાઈન બેન્કિંગ અથવા તો ઇન્ટરનેટ બેન્કિંગ તરીકે ઓળખે છે, જેના દ્વારા પણ તમે એક એકાઉન્ટમાંથી બીજાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર અથવા તો પૈસા તમે કોઈને પેમેન્ટ કરવાનું હોય તો એ તમે કરી શકો છો. સાહેબ આ કેશલેસના શું ફાયદા? વાલા બહુ જ સરસ પ્રશ્ન છે. કેશલેસથી ફાયદા જ ફાયદા છે. આજે દુનિયામાં જે દેશોમાં કેશલેસ ઇકોનોમી છે એ દેશો આજે દુનિયાના ટોપ 30 દેશોમાં છે. એ જ સૌથી મોટો ફાયદો છે. બીજા તમને સમજ પડે એવા ફાયદા બતાવું તો ચોરી, લૂંટફાટ એ બધી વસ્તુઓ બંધ થઈ જાય છે કારણ કે કોઈ લોકો કેશ લઈને જતા જ નથી. બીજો ફાયદો એ છે કે જે મજૂરો, ખેત મજૂરો જે કામ કરતા હોય એમના હકના જે પૈસા હોય એ જ્યારે એમને કેશમાં પેમેન્ટ ચૂકવાતું હોય ત્યારે એની અંદર જેને આપણે કહીએ છીએ કે થોડી કટકીની સંભાવના રહે છે. પણ જ્યારે કેશલેસ ટ્રાન્ઝેક્શન થતું હોય તો એમના હકના જેટલા એમનું વળતર છે એ પૂરું એમના બેંક એકાઉન્ટ પર જમા થાય છે, જે પણ સમાજ માટે બહુ જ ફાયદાકારક છે. બીજો એક ફાયદો એવો છે કે જે નોટ છે જેને આપણે કરન્સી નોટ તરીકે ઓળખીએ છીએ એને મેન્ટેન કરવાની જે કોસ્ટિંગ છે એ બહુ જ પડતી વધારે છે. તમે વિચારો કે કોઈ નોટ છે એના ઉપર કોઈએ કંઈ લખી દીધું, એ નોટ ફાટી ગઈ, એ નોટ પલટી ગઈ, તો એ સરકારે એ નોટને મેન્ટેન કરવા માટેની જે કોસ્ટ છે એ કેશલેસથી જો બધા ટ્રાન્ઝેક્શન થતા હોય તો કરન્સીને મેન્ટેન કરવાની
આવતી જ નથી. સાહેબ સાચું હો, એ મારે એક વખત 500 નોટ ઉપર કોઈક લખાઈ ગયું હતું ને ભૂલથી, તે નોટ ચોય ના ચાલી. અને આ નોટે ચોય ના ચાલે. આ તો અમે જ ચલાવીએ છીએ. સમજ્યા ને બધા? તો આ અમુક કેશલેસના ફાયદા છે. તો એટલા માટે જ કેશલેસ ક્રાંતિ એ આપણા દેશ માટે, આપણા સૌના માટે બહુ જ જરૂરી છે. હા, સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, આ બધાએ એમના વખતમાં દેશ છોડો ક્રાંતિ ચલાવેલી. પણ આજના યુગમાં આપણે કેશ છોડો ક્રાંતિમાં જોડાવું પડશે. પણ વાલા, આવડા મોટા દેશમાં આ ચમનું સમજાવું? તારા ને મારા પરસેવાની જો કમાણી બચાવી હશે ને, તો આ કેશલેસની ક્રાંતિમાં જોડાવું પડશે. નહીતર આ કાળા બજારીઓનો આ દાવાનળ આપણા બધાને ડુબાડી દેશે. અને આ કેશલેસ ક્રાંતિ ત્યારે શક્ય બનશે જ્યારે આપણે સૌ એના સહભાગી બનીશું. તો ઊભા થાવ, આપણે બધા એક પ્રતિજ્ઞા લઈએ. આજથી અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે જરૂરિયાત વગર ક્યારેય રોકડ વ્યવહાર નહીં કરીએ. આજથી અમે બે વ્યક્તિને કેશલેસ વિશે માહિતી આપીશું. આજથી અમે આપણા દેશમાંથી કાળા નાણાંનો બહિષ્કાર કરીશું. જય હિન્દ! ભારત માતા કી જય!